અને બીજી બાજુ કાર્યવાહીના આદેશો છૂટ્યા છે કે પોલીસ તંત્રને એ વાતનો ક્યારેક ભાન નથી રહેતું કે તેઓ શું કરી રહ્યા છે, કારણ કે આરોપ એવો લાગ્યો છે કે કાંકરેજમાં ગઈકાલે અડધી રાત્રે પોલીસના જવાનો 20 જેટલા પોલીસ કર્મચારીઓ અને યુજીવીસીએલની ટીમ ચેકિંગ માટે પહોંચી ગઈ અને જ્યાં ચેકિંગ દરમિયાન ગઈ ત્યાં એક દીકરી છે, એક મહિલા છે, એની સાથે ગેરવર્તણૂકનો પણ આરોપ છે અને આ બધા જ વચ્ચે આજે કાંકરેજમાં જે ચેકિંગ થયું એ મામલે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન આપ્યું ગૃહમાં અને એમણે કહ્યું કે હસ્તકલાનું કામ કરતી હતી દીકરીને એની સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે। રાત્રે 12 વાગે પોલીસ અને યુજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા માટે કેમ ગઈ? પોલીસને પૂછતા તમામ લોકોને ધમકાવા લાગ્યા। દારૂ ભરીને આવતા કન્ટેનરને પોલીસ નથી પકડી શકતી, પરંતુ આવા નિર્દોષ લોકોને હેરાન કરવા માટે 12 વાગે પહોંચી જાય છે। રાજ મકવાણાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈનો કન્ટેનર ભરીને દારૂ આવે છે એમાં પકડવાનો સમય નથી? મારા મત વિસ્તાર થરા અને શિયોરની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે એ તમારી જોડે માહિતી નથી? આવા નિર્દોષ ગરીબ પરિવારોને ડરાવવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું। માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે?